મારું નામ આમિના ઇલિયાસ શેખ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ નદી પ્રાથમિક કન્યા શાળા નંબર 1 છે. આજે હું તમને સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ પહેલો ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે થોડું ઘણું જણાવીશ. ભારતમાં અંગ્રેજી આગમનના કારણે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું, જેમાં તેમણે ભારતથી યુરોપ આવવાનો જમીન માર્ગ બંધ કર્યો. તેથી ભારતમાંથી જે વસ્તુઓ જતી હતી તે બધી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં નિકાસ થતા હતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાના કારણે તેઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાતો રહેતી હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ મહત્વનું હતું. આ બધું જોતાં જ યુરોપની પ્રજાએ જમીન માર્ગ થતો વેપાર બંધ થતાં અટકાવવા નવો જળમાર્ગ શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. આગળની માહિતી મારી મિત્ર મયુરી તમને